ગાળું દેવાનું ચાલુ કર્યું. આટલી જ ખાનદાની હતી. અહીંયા કોઈના વખાણ કરવા નથી બેઠા, પણ ભાજપને ને કોંગ્રેસને 5-5 વર્ષ સુધી અમે ગાળું દીધી. એ કોઈ તો હામાં ન આવ્યા, એને તો અમને ગદ્દાર ન કીધો. જેની ભેળા 5 વર્ષ કામ કર્યું એ પાર્ટીએ ગદ્દાર કીધા. જેને ભેળા અમે કામ કર્યું હતું એને ગદ્દાર કીધા. એને અમારી સામે આવીને પ્રેસ કોન્ફરન્સ કરી. એમને એમના ભાડુથી માણસો રાખી રાજુ કરપડાને ખરાબ ચિતરવાના પ્રયત્ન કર્યા. આ શ્યામ સુંદર ભગવાનની આયા પટાંગણમાંથી એક ખાતરી આપું છું, જેને પણ બદનામ કરવાના પ્રયત્ન કર્યા છે એ અમારો ઇતિહાસ વાંચી લે. જેની સામે અમે પડશું ને એને ઠેઠ તળિયા સુધી લઈ જવાને પણ તૈયારી છે. જેને ઇતિહાસ નથી વાંચ્યો એ ઇતિહાસ વાંચી લે. ખેડૂતો રાજુ કરપડાના દિલમાં છે, અને ખેડૂતો માટે 4 વખત મારી પર કેસ થયા છે. આવનાર સમયમાં ખેડૂતો પર કેસ થશે, સરકાર સામે લડવાનું થશે. તો આજ ભારતીય જનતા પાર્ટીની સરકાર સામે અવાજ ઉઠાવવાનો થાય તો અમારી પૂર્ણ તૈયારી છે. પણ એક વાતની ખાતરી એ પણ આપીએ કે આમ આદમી પાર્ટીના ચાવવાના દેખાડવાના જુદા છે ને, દરેક ગામડે ગામડે ફરીને ખેડૂતોને બતાવવાનું કામ પણ રાજુ કરપડા હવે કરશે. વિષય એ છે કે તમારી ભેગા રહ્યા ત્યાં સુધી ખૂબ સારા હતા. 56 ની સાથી, 72 ની સાથી, કેટલી બતાવી. અમારી ભેગા હતા તો ડરપોક નહોતા. અમારી ભેગા હતા તો હાવજ જેવા હતા. રાજીનામું દીધું ને 2 મિનિટે કે બસ હવે હાવજ નથી, હવે તો ડરપોક છે. હવે જેની ઉપર જિંદગીમાં એકય કેસ પાર્ટીમાં આવ્યા પછી નથી થયો, જેને આંદોલન છે અહીંયા પોલીસ જાજી ભાળીને જે ભાગી જાય છે એ પાછા ડરપોકના પ્રમાણિકતાના સર્ટિફિકેટ વેચે છે. અમારો ઇતિહાસ તો વાંચજો. એમે જેનું બાવડું પકડ્યું છે ને એનું છેલ્લા શ્વાસ સુધી મૂકતા નથી. ખેડૂતોનું બાવડું પકડ્યું છે, છેલ્લા શ્વાસ સુધી લડવાની તૈયારી છે. રાજકીય પાર્ટીઓ ખેડૂતોનો વોટ બેંક તરીકે ઉપયોગ કરે તો બિલકુલ નહીં ચલાવી લેવાય. આજે 19 તારીખે જ્યારે આપણે આ યાત્રાની શરૂઆત કરી છે, 2 કારણો છે કે 19 તારીખ શા માટે પસંદ કરવામાં આવી. તો એક તો એટલા માટે કે ચૈત્રી નવરાત્રીની શરૂઆત આજથી થાય છે. એટલે માતાજીના ચરણોમાં પ્રાર્થના કરીને માતાજી આગામી દિવસોમાં લડવાની તાકાત આપે એવી પ્રાર્થના કરી છે. અને બીજું કારણ કે અહીંયા જે પાર્ટી ચાવવાના દેખાડવાના જુદા છે, અહીંયા MSPના મુદ્દે ક્યાંક ને ક્યાંક ખેડૂતો માટે રજૂઆત કરતા હોય એવું દેખાડે. MSPના મુદ્દે રેલીઓ કાઢે છે. પંજાબની અંદર આજે 19 તારીખે 1 વર્ષ પૂરું થયું. પંજાબના 700 ખેડૂતોને જેલમાં પૂરી દીધા હતા, દંડા માર્યા હતા ને એ પણ વાત ખેડૂતોની વચ્ચે કરશું. તમને સારું લાગે છે કે ગુજરાતની અંદર ગમે એવડી વાતો કરીએ છીએ, પંજાબમાં દંડા મારવાના, અહીંયા ગુજરાતમાં કહીએ ખેડૂતો હારે અન્યાય થાય છે, ખેડૂતને MSP મળવો જોઈએ. આ વિષય શા માટે? પ્રમાણિકતા હોય ખેડૂતો માટે લડવાની તો તમામ જગ્યાએ હોવી જોઈએ. ખેડૂતો માટે ખરેખર તમને લાગણી છે તો ત્યાં પણ લાગણી હોવી જોઈએ. અરે એક વાત પણ કહેવા આવ્યો છું, ક્યારે આ વાત નહોતી કરવી. મેં પહેલા પણ કહ્યું હતું હું ચૂપ છું, મને ચૂપ રહેવા દેજો. મેં પહેલા પણ કહ્યું હતું મારે પત્તા નથી ખોલવા, મને મૂંગો રહેવા દેજો. બાકી તમારી એક એક રગની વાત અમે જાણીએ છીએ. આવનાર દિવસોમાં પણ અમારી ખાનદાની છે એટલે ચૂપ બેઠા છીએ. પણ ચોક્કસ એક વાત કરીશ અહીંયા અને તમામ જિલ્લાઓની અંદર કરીશ કે આ લોકોને મેં નજીકથી જોયા છે. તમને સારું લાગે અહીંયા મત આપજો, જે પાર્ટીમાં મત આપવું હોય ને આપજો. પણ હું જેને છોડીને આવ્યો છું ને ગદ્દાર છે ને એની નજીક ક્યાંય ન જાતા. આ 2 હાથ ઊંચા કરીને ખાતરી આપજો. બધા તૈયાર છો? જેને મને ગદ્દાર ચિત્રો છે આવનાર સમયમાં એનો બદલો લેવાની તૈયારી છે. 2 હાથ ઊંચા કરીને કહેજો જેને ગદ્દાર ચિત્રો એનો બદલો લેશો. હવે જેને ગદ્દાર ચિત્રા છે